નમસ્કાર ખેડૂત મિત્રો, જીજે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે તારીખ 14/7/2024 આજે આપણે મુખ્ય હવામાન સમાચાર જોઈશું। અંબાલાલ પટેલ દ્વારા અત્યાર સુધીની વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। તો આપણે જોઈશું કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, તો ત્યાં આપણે વિડીયોમાં જોઈશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, તેમજ આવતા દિવસોમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આવામાં હવામાન વિભાગની એક નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના લીધે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે। તો ચાલો આપણે જોઈશું કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે। હવામાન વિભાગના ડાયરેક્ટર અને તેના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે રાજ્યમાં આવનારા 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે। આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે। સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ છે। ઉપરાંત અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, કચ્છમાં પણ યલો એલર્ટ આપવામાં આવી છે। આજની અપડેટની વાત કરીએ તો આજે પણ મોટાભાગના વરસાદમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, તાપીમાં યલો એલર્ટ છે। ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। તેમજ આવતીકાલે એટલે કે સોમવારે જો વરસાદની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે। નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે।